સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધિકારીઓને સુરત મહાનગરપાલિકાની ટીમ આવાસના પાણી વીજળીના કનેક્શન કાપવા માટે પહોંચી હતી. દરમિયાન એકાએક ગેલેરીનો ભાગ તૂટીને લોખંડની ગ્રીલ સહિત એક મહિલા નીચે પટકાઈ હતી. તેમજ નીચે ઊભેલી અન્ય એક મહિલાને પણ ઈજા થઈ હતી. સુરત મહાનગરપાલિકા અને સ્લમ ક્લિયરન્સ બોર્ડ દ્વારા આજે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સચિન કંસાર વિસ્તારની અંદર જેટલા પણ જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો છે ત્યાં આગળ મોટે પાયે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે સવારે જ સ્લમ ક્લિયરન્સ બોર્ડના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમ આવાસના પાણી વીજળીના કનેક્શન કાપવા માટે પહોંચી હતી. દરમિયાન એકાએક જ ગેલેરીનો ભાગ તૂટી લોખંડની ગ્રીલ સહિત એક મહિલા નીચે પટકાઈ હતી. તેમજ નીચે ઊભેલી અન્ય એક મહિલાને પણ ઈજા થઈ હતી. સચિન કંસાર વિસ્તારમાં સ્લમ ક્લિયરન્સ બોર્ડ DGVCL અને મહાનગરપાલિકાની ટીમ વીજ કનેક્શન અને પાણી પુરવઠો કાપવા માટે પહોંચી હતી. દરમિયાન લોકોનું ટોળું ખૂબ મોટી સંખ્યામાં એકત્રિત થયું હતું અને લોકો વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન કેટલાક લોકો એક મકાનની ગેલેરીમાં ઊભા હતા ત્યારે તે અચાનક જ ગેલેરીનો એક ભાગ તૂટી પડતા લોખંડની ગ્રીલ સહિત એક મહિલા ગેલેરીમાંથી નીચે પટકાઈ હતી. જોકે આ દરમિયાન નીચે ઊભેલી અન્ય એક મહિલા પર પડતા તેને પણ ઈજા થઈ હતી. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. સચિન વિસ્તારમાં જે સ્લમ બોર્ડ આવેલું છે જેને જર્જરિત છે, જે અત્યારે ચોમાસાની સિઝન હોય અને બીજી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના અંડરમાં આવે છે અને ડિમોલિશની કાર્યવાહી આગળ વધારવાની હોય ગઈકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, DGVCLના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ પર આવી ગયેલા હતા. સમજાવી રોડ પર આવવાની ત્યારે સમજાવી એમને બોલાવી એમને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજની મિટિંગ કરી અને સમજ કરી છે અને ઊભી કરી ગયા છે. એ લોકોનો વિરોધ શાનો હતો? એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ ડિમોલિશ કરવાના છે, કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે. તંત્રનું એ કહેવું હતું, પરંતુ એમનો વિરોધ હતો કે અમને કોઈક અમે ક્યાં જઈએ કે અમારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા, એ બાબતે એમનો પ્રશ્ન. પોલીસ તરીકે એમને સમજાયા હતા અને સમજી પણ ગયા હતા અને તુરંત ક્લિયર થઈ ગયું હતું. જી, એ લોકોનો માગણી એવી છે કે અમે લોકોને જો ખાલી કરાવે તો સરકાર કે પ્રશાસન સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા, સરકારી ખાતું અમને રહેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે એના માટે આપણા એ અમારા પરિવારની બહારનો પ્રશ્ન છે એટલે આપણે જે તે સંબંધિત ખાતાને પૂછવું વધારે યોગ્ય છે. થેન્ક યુ. અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.